માતા રમાબાઈને ઓળખો છો? અત્યારે હું અહીંયા સારા સારા કપડાં આપણે અત્યારે 12મું હોય ને તો આપણે સારા સારા કપડાં પહેરીને અગાઉથી બ્લાઉઝ સીવડાવીએ છીએ કે ભાઈ કાલે 12મું છે તો આપણે સારા નવી સાડી પહેરશું એમ. તો આપણે અત્યારે સારા સારા કપડાં ને પહેરીએ છીએ ને એ માતા રમાબાઈની દેનથી પહેરીએ છીએ. માતા રમાબાઈ કોણ કે બાબા સાહેબને ઓળખો છો ને? બાબા સાહેબના પત્ની માતા રમાબાઈ. બાબા સાહેબ છે એ આટલે સુધી પહોંચ્યા ને તો એ માતા રમાબાઈની થકી પહોંચ્યા છે. બાબા સાહેબે વિદેશમાં ભણવા જતા ત્યારે માતા રમાબાઈ ખૂબ બાબા સાહેબનો સાથ આપ્યો છે. આપણે આપણો ઘરવાળો ત્યારે આપણે ક્યાંક બહાર ગયા હોય ને આપણે ક્યાંક ફરવા જવું હોય ને ઘડીક મોડું થયું હોય ને તો ઓલા નિશાન તબડાઈ નાખી કે ભાઈ હજી આવ્યા નહીં હજી આવ્યા નહીં. પણ બાબા સાહેબ જ્યારે વિદેશમાં ભણવા જતા ને ત્યારે માતા રમાબાઈ રહ્યા ને એ છાણા વીણવા જતા. છાણા વીણવા જાય ત્યારે એ મુંબઈ કેવું મોટું સિટી મુંબઈમાં એ રહેતા. ત્યારે એ વહેલા 4 વાગે ને ત્યારે એ ગલીમાં છાણા વીણવા જાય. છાણા વીણી અને ઓલા જે દિવાલ આવે ને એમાં ઓલા થાપવાના છાણા આવે ને એ છાણા થાપી અને પછી સુકાય એટલે એ ટોપલીમાં લઈને વેચવા જતા. વેચવા જાય ને એમાંથી જે પૈસા આવે ને એનું એના પોતાના છોકરાનું ભરણ પોષણ કરતા અને બાબા સાહેબ માટે પણ પૈસા મોકલાવતા. તો માતા રમાબાઈ છે ને એમને કોઈ દિવસ સારી સાડી નથી પહેરી, કોઈ દિવસ સારા ઘરેણા નથી પહેર્યા. અને આપણે અત્યારે આમ કંઈક નાનો એવો પ્રસંગ હોય ને તો તે 1000-1500ની સાડી લઈ આવીએ છીએ ને પહેરીએ છીએ સારા સારા કપડાં. તો એ માતા રમાબાઈની દેનથી આપણે પહેરીએ છીએ. અને આપણે અત્યારે આપણા છોકરાને ક્યાંક સહેજ માથું દુખે તો આપણે એવા સારા દવાખાનામાં લઈ જઈએ છીએ કે હાલો પ્રાઇવેટમાં નથી જવું, હાલો બોલા સરકારી નથી જવું, પ્રાઇવેટમાં જાવું ચાલો. તો એ આપણે આ સારા સારા દવાખાનામાં થઈએ છીએ ને તો બાબા સાહેબના તો એવા 4 સંતાનો એમના દવાના થકી મરી ગયા છે. એમની પાસે ખાવાના પૈસા નહોતા તો દવા ક્યાંથી કરાવે? એટલે એમના 4 સંતાનો એમના વયા ગયા. તો એ બાબા સાહેબ કોઈ દિવસ નિરાશ નથી થાય. એકવાર છે ને બાબા સાહેબ વિદેશમાં ભણતા ત્યારે તેમનો એક પુત્ર બહુ બીમાર હતો. તે માતા રમાબાઈ ફોન કર્યો, ઓલા પત્ર લખ્યો, ફોન તો પત્ર લખ્યો ત્યારે કાંઈ ફોનનું હતું નહીં, પત્ર લખ્યો તો કે આપણો દીકરો બહુ બીમાર છે તો તમે આવો એમ. તો બાબા સાહેબ કીધું કે તારો તો એક દીકરો બીમાર છે એમ, એને તો ડોક્ટરો લાખો છે એમ, પણ જે મારા સમાજના જે દીકરાઓ ને જે બીમારી છે ને એનો તો હું માત્ર એક જ ડૉક્ટર છું. એટલે હું નહીં આવું અને તારાથી જે થાય ને એ તું કર. અને એમને મરવા પર છોડી દીધું એમને દીકરાને. આપણે એવું કરીએ અત્યારે? તો બાબા સાહેબે છે ને કોઈ દિવસ એમની પત્નીનું કે એમના દીકરાનું ક્યારે નથી વિચાર્યું. એમને છે ને એમના આપણા સમાજનું વિચાર્યું છે કે મારો સમાજ કેટલો દુઃખી છે એમ. હું આટલો ભણેલો ગણેલો છું છતાં મારી સાથે આટલો ખરાબ વ્યવહાર થાય છે તો મારા સમાજ ઉપર કેવો વ્યવહાર થતો હશે? તો બાબા સાહેબે આપણને બંધારણનો બધો અધિકાર આપ્યો છે. આપણા ખાસ કરીને તો મહિલાઓ માટે તો બહુ અધિકાર આપ્યો છે. આપણે જે બહેનો જે ભણતા ઓલા ભણી ગણીને જે નોકરી મળે પછી આપણા બહેનો જે પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે એમને 6 મહિનાની રજા મળે છે. એ બાબા સાહેબના દેનથી મળે છે. જે પ્રેગ્નેન્ટ થાય ને ત્યારે પગાર પણ ચાલુ હોય છે. અને આપણા આ માળીઓને જે વિધવા પેન્શન મળે છે. અને આપણા જે બાળકોને આપણે વિદેશમાં ભણવા મોકલે છે ને એ આપણે બાબા સાહેબની લોન લઈને વિદેશમાં ભણવા મોકલીએ અને પછી આપણે છોકરો વિદેશમાં સેટ થઈ જાય ને એટલે આપણે બાબા સાહેબને ભૂલી જઈએ. બાબા સાહેબના થકી આપણે લોન લઈ અને આપણા છોકરાને વિદેશ ભણવા મોકલીએ પછી આપણો છોકરો અહીંયા સેટ થઈ ગયો એટલે બાબા સાહેબને કોઈ ઓળખતા ભૂલી જઈએ આપણે. એટલે આ જે ભણેલા ગણેલા લોકો છે ને એ બાબા સાહેબ સાથે ગદ્દારી કરે છે. બાબા સાહેબે કીધું છે કે મુજે મેરે પઢે લિખે લોકોને ધોકા દિયા. તો આ વાત સાચી જ છે.